વિરામ બાદ આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ, રાજ્યના મુખ્યમંત્રી હવે સીધા જ લોકો સાથે વાત કરી રહ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલની અનોખી પહેલ સામે આવી છે। પહેલીવાર સીધા સ્થાનિકો સાથે કોઈપણ પ્રકારની એપોઇન્ટમેન્ટ વગર મુલાકાત માટે પહોંચ્યા। સીએમએ તેમના મત વિસ્તારના સ્થાનિકો સાથે મુલાકાત કરી। સ્થાનિકોએ વિસ્તાર મુદ્દે રજૂઆત પણ કરી। અહીં ઘાટલોડિયા વિધાનસભાના બોડકદેવ વિસ્તારની તેમણે મુલાકાત લીધી। વન ટુ વન સ્થાનિકો સાથે વાતચીત કરવામાં આવી। સ્થાનિકોની વન ટુ વન સમસ્યાઓ પણ સાંભળી। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના જે મત વિસ્તાર છે તે ઘાટલોડિયા મત વિસ્તારના બોડકદેવ વિસ્તારમાં સ્થાનિકો સાથે સીધી ચર્ચા કરી રહ્યા છે અને સ્થાનિકોની સમસ્યા સીધી રીતે સાંભળી રહ્યા છે। કદાચ પહેલી વખત એવું બનતું હશે કે રાજ્યના મુખ્યમંત્રી એ પોતાના મતદારો પાસે સામેથી જાય છે અને પોતાની જે સમસ્યાઓ જાણવાનો પ્રયાસ છે। જોઈ શકો છો, હું જ્યાં ઊભો છું એ બોડકદેવ વિસ્તારમાં છે। આપમાં સીએમને મળ્યા છો, ખાસ કરીને કદાચ પહેલી ઘટના હશે કે કોઈ સીએમ સીધા કોઈ મતદારોને સીધી રીતે વાતચીત કરતા હશે। કેવો અનુભવ રહ્યો? શું આપણી રજૂઆત કઈનો પ્રત્યુત્તર આપને મળ્યું? મારો પ્રશ્ન રજૂઆત કર્યો, જે ઓડા ગાર્ડનો છે એમાં બધા જે દીકરીઓને ફસાવવામાં આવે છે એ બધા પ્રશ્નો રજૂ કર્યા। સરે સરસ રીતે સાંભળ્યું અને કે મેં 3 વાર કીધું કે સાહેબ આ પ્રશ્ન લીધા જેવો છે। દીકરીઓ બહુ, કાલ મારી બી દીકરીઓ મોટી થશે, કાલ જશે, ફસાવવામાં આવશે, એટલે આ પ્રશ્ન ધ્યાનમાં લેજો તમે। એટલે સર કે ચોક્કસ હું ધ્યાનમાં લઈ। બહુ સરસ રીતે મને એમનો પ્રત્યુત્તર મળ્યો। આવો બનાવ જોયો કે જે મુખ્યમંત્રી સામેથી મળ્યા હોય। અમારે બિનોરીની બાજુમાં ગાર્ડન છે, એ ગાર્ડનની અંદર પાણી ભરાય છે અને પાણીથી અમારે બેઝમેન્ટમાં આવે છે। સાહેબને વાત કરી, સાહેબ કે અમે એના પર તો કરી દઈશું। રાજ્યના મુખ્યમંત્રી કદાચ સીધી રીતે કોઈ સોસાયટીમાં જતા એની સમસ્યાઓ સાંભળતા કદાચ પહેલી ગુજરાતની ઘટના છે કે જેમાં ખુદ રાજ્યના મુખ્યમંત્રી પહોંચીને પોતાની વાત છે તે લોકો સાથે કરી રહ્યા છે અને સંવાદ છે સીધો અહીં લોકો સાથે કરી રહ્યા છે। કેમેરા પ્રકાર દેશ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। તો આગળ વાત કરીએ, કિન્નરોની મારામારી કેમેરામાં કેદ થઈ। કિન્નરોના 2 જૂથ વચ્ચે મારામારી સર્જાઈ। કિન્નરો વચ્ચે ગુરુગાદી મામલે બોલાચાલી થઈ હતી। સુરેન્દ્રનગર શહેરના મુખ્ય સ્મશાન રોડ પરની ઘટના કે જ્યાં કિન્નરો મારામારી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા। એક કિન્નર જૂથ દ્વારા મકાન અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી। અંદાજે 20થી વધુ કિન્નરો રાત્રિના સમયે મકાનની બહાર આવી વાહનોમાં પથ્થરો વડે તોડફોડ કરી નુકસાન પહોંચાડતા સીસીટીવીમાં જોવા મળ્યા। થોડા દિવસો પહેલા થયેલ બોલાચાલી બાદ કિન્નર જૂથ દ્વારા રાત્રિના સમયે એકત્ર થઈ તોડફોડ કર્યા હોવાનું અનુમાન છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને જૂથના કિન્નરો સામે ફરિયાદની તજવીજ હાથ ધરી।